તો અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓની હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા। ગાંધીનગર મહેસાણાના ગુજરાતીઓની એલસીબી ઓફિસ લઈ જવાયા। વિરમગામ, વડોદરા, અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં ડિપોર્ટ કરાયેલા લોકોને પણ એલસીબી લઈ જવાયા। એલસીબી ઓફિસમાં તેમની પ્રાથમિક પૂછપરછ બાદ ઘરે રવાના કરાશે। પોલીસ સુરક્ષા વચ્ચે તેમના ઘરે પાછા મોકલાશે તેવી વિગતો મળી રહી છે। તો જે ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે તેમને હવે એલસીબી ઓફિસમાં પ્રાથમિક પૂછપરછ માટે લઈ જવામાં આવશે। પછી જે જિલ્લાના ગુજરાતીઓ છે ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે, ઘરે પાછા મોકલાશે તેવી વિગતો અહીંયા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે જે ગુજરાતીઓ હાલ અમેરિકાથી પરત ફર્યા છે તેઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયા છે। ગાંધીનગર મહેસાણાના ગુજરાતીઓને એલસીબી ઓફિસ લઈ જવાયા હોવાની વિગતો છે। આ સાથે વિરમગામ, વડોદરા, અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં ડિપોર્ટ થયેલા લોકોને પણ એલસીબી લઈ જવાયા છે। એટલે જે 33 ગુજરાતીઓ છે જે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે તેઓને હવે એલસીબી ઓફિસ લઈ જવામાં આવશે, તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે। આખરે આ ગુજરાતીઓ કેવી રીતે અમેરિકા ગયા હતા તે તમામ પાસાઓ હવે એલસીબી તપાસશે। એલસીબી ઓફિસમાં તેમને પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે, તે બાદ જે જિલ્લાના છે તે જિલ્લામાં તેમને રવાના કરવામાં આવશે। પોલીસ સુરક્ષા વચ્ચે તેમના ઘરે પાછા મોકલાશે તેવી પણ વિગતો મળી રહી છે। તો હવે તો ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે, એલસીબી પ્રાથમિક પૂછપરછ કરશે। ત્યારે તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે। સચિન, આજે તમામ ગુજરાતીઓ આવી પહોંચ્યા છે, ગેરકાયદેસર રીતે ઘર પર તેઓ ગયા હતા, હવે તેમને એલસીબી ઓફિસ લઈ જવામાં આવશે। હવે એલસીબી એવા કયા પાસાઓ હશે જે હવે તપાસો વિષય રહેવાનો છે? સચિન, જો હિના, જેટલા પણ જે ડિપોર્ટ કરાયેલા યાત્રીઓ હતા, જે ભારતીયો હતા, એ ભારતીયોને ગઈકાલે જ્યારે અમૃતસર લાવવામાં આવ્યા, અમૃતસરમાં જે એમની ઇન્ટ્રોગેશન એમની થઈ છે, પરંતુ પ્રાથમિક જે પૂછપરછ છે, બીજી જે માહિતી છે, માહિતી લઈને એલસીબી ઓફિસથી એમને પોતાના ઘરે રવાના કરવામાં આવશે। જેટલા 33 ગુજરાતના ડિપોર્ટ થયેલા જેટલા પણ ગુજરાતીઓ છે બધાને એમના જિલ્લાની જે એલસીબી છે એલસીબી લઈ જવામાં આવશે। ત્યારબાદ એમની પ્રાથમિક પૂછપરછ કરીને એમને પોતાના ઘરે મોકલવામાં આવશે। આપણે જોયું કે એરપોર્ટ ઉપર સવારે જ્યારે ફ્લાઇટ આવી પણ છે, આવ્યા પછી જેમને મહિલાઓ જે છે એમને ઇન્ડિવિજ્યુઅલ લઈ જવામાં આવી, મહિલા પોલીસકર્મીઓ એમની સાથે રાખવામાં આવી, પરિવારો પણ હતા જેમાં ફેમિલીમાં બાળકો સાથેના પરિવારો હતા જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે એ લોકો પણ આવ્યા, એમના માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી। ગાંધીનગર છે, મહેસાણા છે, વિરમગામ છે, વડોદરા છે, અમદાવાદ છે, એટલે જ્યાં પણ સિંગલ યાત્રી પણ હોય તો એના માટેની પણ જે વ્યવસ્થા છે પોલીસ ટીમ સાથેની કરવામાં આવી હતી। અને ત્યારબાદની જે પ્રાઇમરી જે પૂછપરછ છે એમની જે માહિતી છે, માહિતી લઈને પછી એમના ઘરે મૂકવા સુધીની જે કામગીરી છે, કામગીરી અલગ અલગ જિલ્લાની પોલીસ દ્વારા જે છે કરવાની હતી અને એ વ્યવસ્થા આખી એરપોર્ટ પર જ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ એમને પોતાના ઘરે રવાના કરવામાં આવ્યા છે। બિલકુલ સચિન, આભાર તમામ વિગતો બદલ। તો આપને જણાવી દઈએ કે જ્યાં જિલ્લા એલસીબી દ્વારા હવે તમામ લોકોની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવશે, પૂછપરછ કર્યા બાદ પોલીસ સુરક્ષા વચ્ચે ઘરે પાછા ફરશે આ ગુજરાતીઓ।